સત્સંગમાં કેવો કુસંગ છે, ગમે એવો હારો હરિભગત હોય પણ જો કુસંગ કરે અને ઓળખી ન કે સંગને તો એનું અધપતન થાય. કારિયાણીનું નામ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. માચા ખાચરનો દરબારગઢ, અને માચા ખાચર પછી, માચા ખાચર સાધુ થયા હતા પછીથી, અને ત્યાર પછી એમના ભત્રીજા, એમણે લગ્ન કર્યા નહોતા માચા ખાચરે, આ જીવન એણે બ્રહ્મચર્ય પાળ્યું હતું. એટલે કારિયાણીનું જે કાંઈ રાજનું રખવાળું કે રાજની સોંપણી પછી વસ્તા ખાચરને કરી હતી, એનો ભત્રીજો થાય. તે વસ્તા ખાચરે પાછા એવા હરિભગત, એટલા મહિમાવાળા હરિભગત, અવારનવાર ગઢપુર આવે, મહારાજના દર્શન કરે. અને કારિયાણી જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, જ્યાં બેઠા હોય, જે વૃક્ષ નીચે, જે ઢોલિયા ઉપર, જે જગ્યા ઉપર, ન્યા વસ્તા ખાચરે નિયમ લીધું હતું, રોજ સવારે ઉઠી પૂજા કરીને એ જગ્યાને દંડવટ કરતા. એ લીમડા નીચે બેઠા હોય તો લીમડાને દંડવટ કરે. આવો મહિમાવાળો હરિભગત. તમે જો, હવે એની કથા ધ્યાનથી સાંભળવાની છે. એકવાર ગઢપુર દર્શન કરવા આવ્યા. એ વખતે સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર હયાત હતા. ગઢપુર આવ્યા અને સ્વામિનારાયણ ભગવાન રાજવીઓને, દરબારોને બહુ રાખતા, એનો માન મર્તબો ખૂબ જાળવતા. લખ્યું ને, જેવો વ્યક્તિ હોય એનું એવું રાખવું. અને આ દરબારો એમ કહેતા કે મહારાજ, અમારો સત્સંગ છે ને, તમે સાચવો છો ને એને લઈને છે. હા, અમને 1000 વાર સાચવા હોય ને એક વાર જો તમે ભૂલી જાઓ ને એટલે અમારો સત્સંગ ઢોળાઈ જાય. પણ તમે એવા છો કે તમે ક્યારેય ભૂલો નહીં. એટલે વસ્તા ખાચર આવ્યા કારિયાણીથી, એટલે મહારાજે એમને કીધું, આવો આવો વસ્તા ખાચર, આવો, બેસો. વસ્તા ખાચર, તમારા દર્શનની અમને તાણ હતી. તમે ન આવ્યા હોત ને તો અમે તેડવા માટે માણસ મોકલત. અમને હતું મનમાં કે અમારે વસ્તા ખાચરને મળવું છે, એમ આવું અંદરમાં હતું. ઘડીક વાતો સાંભળી, બેઠા. શ્રીજી મહારાજે કીધું કે દાદા ખાચરના દરબારગઢમાં ઉતારા કરજો અને રોજ અહીંયા વાતો સાંભળજો, સેવા સમાગમ કરજો. ત્યાં જીવા ખાચર સભામાં બેઠા હતા. એણે આ બધું સાંભળ્યું કે અમારે તમારા દર્શનની તાણ હતી, તમે ન આવ્યા હોત ને તો અમે માણસ મોકલત. એટલે જીવા ખાચર પારખી ગયા. એટલે સભા પૂરી થઈ, ઊભા થતા હતા, કીધું, વસ્તા, હાલો ડેલીએ ઉતારા કરીએ. એ જીવા ખાચરની ડેલી કહેવાતી, અને ત્યાં એટલું ટૂંકમાં બોલે સમજાઈ જતું, હાલો ડેલીએ ઉતારા કરીએ. તો કે હાલો. હવે મોટી ડેલી વાળા બાપુ કહેવાય, ના કેમ પાડવી, મોહબત તોડી શક્યા નહીં. ઊભા થયા તો હાલો લ્યો. હવે કોઈ વ્યક્તિ કહે એટલે તરત તો પછી કહેવાય, નકર શ્રીજી મહારાજે પહેલા કીધું હતું કે ઉતારા તમે દાદા ખાચરના દરબારગઢમાં કરજો. પણ હવે જીવા ખાચરે કીધું, ના નો પાડે, નકર એમ કહી દેવાય, ભાઈ ઉતારા મારા અહીંયા નક્કી થઈ ગયા છે, મારે ત્યાં નથી આવવું. પણ મોહબત તોડી ન હોય કે ત્યાં ગયા, અને ઊભા થઈને જેવા ગયા, સ્વામિનારાયણ ભગવાને એક નિશ્વાસ નાખ્યો કે જીવા ખાચર અને બુઢા દાદલના શબ્દોથી વસ્તો હવે ઘાયલ થઈ જાય. શું કીધું? જીવા ખાચર હરિભગત હતા કે નહીં? કેમ બોલ્યા નહીં? તમે જોયા નહીં હોય એટલે. હરિભગત હતા. બુઢો દાદલ એ હરિભગત હતો. એક ગાડું, એક હાકર સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની ખાઈ ગયો હતો. એક ગાડું, એટલે રોજ આવતો હોય, મુઠ્ઠો ભરી ભરીને દેતા હોય. એક ગાડું, એક હાકર ભગવાનના હાથની પ્રસાદીની જેણે ખાધી હતી. જીવા ખાચર હરિભગત, તોય સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે હવે આ બેના શબ્દોથી વસ્તો ખાચર હારો હરિભગત છે, ઘાયલ થઈ જશે અને અમારો અભાવ આવશે અને નિષ્ઠા તૂટી જાય. આ સત્સંગમાં આપણે જોઈએ છીએ, બહુ સારા હરિભગત હોય, કેટલી દોડી દોડીને સેવા કરતા હોય, ભજન કરતા હોય, પણ અમુકના શબ્દો પછી કાનમાં પેસી જાય તે પછી કોઈ દી સત્સંગમાં ન આવે. આપણને એમ થાય ગયા ધનુર્માસમાં આવતા હતા ને આ વખતે કેમ નથી દેખાતા? પણ શું થાય, કોકના શબ્દો એને કાનમાં
પ્રવેશ કરી જાય, ઘાયલ થઈ જાય માણા. અને આ બાજુ મોટી ડેલીએ ગયા એટલે જીવા ખાચરે જમાડ્યા, આગતા સ્વાગતા કરી, શીરો બનાવ્યો, ભજીયા કર્યા, પૂરી જમાડી, હા સમોસા હાથ જમાડ્યા. આજે સમોસાનો પ્રસાદ છે હો. હા આપણે રમેશભાઈ છે હરિભગત સાંજણા વાવ, એમના દીકરીનો જન્મ દિવસ છે, એ નિમિત્તે પ્રસાદ રાખ્યો છે. તે આ બધું બનાવ્યું અને વસ્તા ખાચરને જમાડ્યા. જમાડીને પછી ડેલીમાં ખાટલા નખાણા. પછી જમી લઈને પછી દરબારોમાં શું છે, મર્યાદા બધી હોય, ઓજલો હોય, એટલે ડેલીમાં ન્યા ડેલી પડખે કચેરી જેવું હોય, ન્યા ખાટલા ઢાળ્યા અને ન્યા વસ્તા ખાચરને કીધું બેહો, લ્યો બેઠા. એટલે આ બધું અગાઉથી ગોઠવાઈ ગયું હતું. બુઢો દાદલ આવી અને વસ્તા ખાચરના પગ માંડ્યો દાબવા, અને પગ દાબતા દાબતા એણે જીવા ખાચરે વાતું ચાલુ કરી. બુઢા દાદલે અવગુણ નાખ્યો. એ આપણે જ બધાએ ભગવાન કહી અને સ્વામિનારાયણને મોટા કરી દીધા. હું આપણે બધાએ જ આ બધું કર્યું છે. ધર્મકુળ આવ્યું દાદાના દરબારમાં, તે જોવો ને દરબારગઢનો કેટલો ભાગ ભગવાને કબજે કરી લીધો છે. અને એ અયોધ્યાવાસીને રેવા આપી દીધો છે. અને ગઢડાના 2 ભાગ કરી નાખ્યા ને એના ભાઈઓને દઈ દીધા. રામ પ્રતાપભાઈને દીધો, ઈચ્છારામભાઈને, એમના દીકરા પાછા આવ્યા અયોધ્યા પ્રસાદજી, રઘુવીરજી, એમને આપ્યો. અને જો વસ્તા ખાચર તમારા વખાણ કર્યા ને, તમે મર્મ સમજ્યા કાંઈ? હા, તમારો ગ્રાસ પડાવી લે. આ દાદા ખાચરનું જ બધું પડાવી લીધું, દાદા ખાચરને કંઈ ખબર જ પડતી નથી. હવે તમારો વારો છે, તમારો ગ્રાસ પડાવી લે. આટલા શબ્દો, એક તો અન્ન ખાધું, પડખે બેઠા, સંગ થયો, આ વાતો સંભળાણી. એટલે વસ્તા ખાચર કેવા મહિમાવાળા હરિભગત કે ભગવાન જ્યાં બેઠા હોય ત્યાં લીમડાને દંડવટ કરે ઝાડવાને. આવા મહિમાવાળા ભગવાનની ચરણ રજ લઈને માથે ચડાવનારા વ્યક્તિ, પણ અંતર ડોળાઈ ગયું શબ્દથી. એટલે શાસ્ત્રમાં લખ્યું, ભલો ભલો પાવકમાં પ્રવેશ, આપણે ગઈકાલે કીધું હતું ને. અને ભલો ભલો સર્પતણો પ્રવેશ દંશ, શત્રુ કરે નાશ કદાપી અંગ, તથાપી સૌથી ભૂંડો કુસંગ. અગ્નિમાં પ્રવેશ કરવો હારો, સર્પ કરડી જાય તો પણ હારું, અને શત્રુ નાશ કરી નાખે, એકવાર માથું કાપી નાખે તો એ હારું, પણ બધાયથી ભૂંડો કુસંગ છે. અને વાત કરતા કરતા બુઢા દાદલે વળી વાત ચલાવી કે હવે જો કાઠી ભાયા તો જાગશે નહીં ને, તો વગર ધીંગાણે હવના ગરાસ આ પૂરબીઓ ભગવાન પડાવી લે. કે આ પૂરબીઓ ભગવાન હવના ગરાસ પડાવી લે. કે તમને કેટલો ઘારો આપે વસ્તા ખાચર, નથી આપતા? દિવાળી હોય, અન્નકૂટ હોય, આ બધું, અને રંગોત્સવ બધું તમારે ત્યાં ઉજવાય. ઉત્સવો થાય મોટા, હજારો ભક્તોને તેડાવે, અને ખર્ચ તમે કરો અને મોટપ સ્વામિનારાયણને મળે. પૈસા તમે વાપરો અને વાહવા કોની થાય? હવે આવું બધું આમ કેવું સારું લાગે સાંભળો. એટલે હકીકત આમ નજરે દેખાવા માંડે ને. સમૈયા કર્યા હોય, ઉત્સવો કર્યા હોય કારિયાણીમાં, આ બધું નજરે માંડ્યું દેખાવા. વસ્તા ખાચર અતીતમાં ખોવાઈ ગયા. આ શબ્દો પડ્યા ને એટલે ઉત્સવો માંડ્યા યાદ આવવા, અને મનમાં માંડ્યું થવા. વાત ખરી છે, કહારો હું ખમું અને વાહવા બધી એની થાય. હાંજ પડી. સ્વામિનારાયણ ભગવાનની બહુ દયાળુતા, એને થયું જીવનું બગડ છે, પાર્ષદોને મોકલ્યા, જાઓ વસ્તા ખાચરને બોલાવી આવો. ત્યાં બોલાવા ગયા. જીવા ખાચરે કીધું, જોયું ને, ઓલા બોલાવા આવ્યા ને પાર્ષદો, એટલે તરત કીધું, જોયું ને, અહીંયા ઉતારો રાખ્યો ને, એ એમને ન ગીમું. એમની ચાલ જ અવળીશ. એક પછી એક ઓલું કે ને વાગ્યા ઉપર ડામ દીધા. વસ્તા ખાચરે કીધું કે મને બોલાવા આવ્યા છે, હું જઈ આવું. જાવું હોય જાવ, વાંધો નથી, પણ ધ્યાન રાખજો
આ શબ્દો અડી ગયા, આ બધા અડતા જ જતા હતા. આવ્યા દરબારગઢમાં એટલે મહારાજે સહજ એમને પૂછ્યું કે ઘોડી લઈને આવ્યા છો કે એમનેમ આવ્યા છો? એમનેમ આવ્યા હોય તો ઉતારો હજી ન્યા હોય, તમે ગાડી લઈને આવો તો સમજાય છે કે હવે ઉતારા અહીંયા થાય છે, પણ ગાડી બીજે મૂકી હોય એટલે ઉતારા ન થાય, ખાલી મળવા આવ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું ઘોડી લઈને આવ્યા છો કે એમનું? તે વસ્તા ખાચરે કીધું કાલે તો કારિયાણી પાછું જવું છે અને એક દી માટે ઉતારો હું ફેરવવો. હવે હકીકત એવી હતી કે 15 દી રોકાવાના હતા, સમાગમ કરવા આવ્યા હતા, સેવા કરવા આવ્યા હતા, અને સંગ લાગી ગયો, વાતો બુઢા દાદલની અંદર ઉતરી, એટલે કે કાલે તો હવે કારિયાણી જવું છે, એક દી ઉતારો હું ફેરવવો. મહારાજના વચન એને સમજાણા નહીં. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, જેમ મોર પત્ની બિંદુ આવતા રતે લીએ છે રસ ભરેલડા, તેનો મયુર થાય તદવત થાય પડતા બિંદુના ઢેલડા. મોર નૃત્ય કરે, એની આંખમાંથી આંસુ પડે અને એ અધર ઝીલી લે અને એમાંથી જન્મ થાય, એ મોર જન્મે, આંસુ હેઠે પડી જાય ને પછી જો લે તો એના ઢેલડા થાય, એમાંથી મોર ન થાય. અને ઢેલ કળા ન કરી શકે, મયુર હોય એ કળા કરી શકે, એના મોટા મોટા પીછા હોય. એમ પૂરણ પામે એમ આવતા વચન વાલા તણા ગ્રહી લીએ નર ગરજુ થઈ, તે પૂરણ પામે પ્રાપતિ ફરી ફેરવણી રહે નહીં. તેમ ભગવાન શ્રી હરિના વચનને આવતા જે ગ્રહણ કરી લે છે ગરજુ થઈ, એને પ્રાપ્તિ બહુ મોટી થાય, ફરી ફેરવણી ન રહે. આ આપણે વારે વારે ફેરવણી રહી છે ને એ ન થાય. અને તમે જુઓ ફેરવણી કોઈને ન ફાવે, ભલે નાનું મકાન હોય પણ ઘરનું હોય ને પડ્યું રહેવાય. હા, એટલે ગમે એમ કરીને પણ ઘરનું મકાન થાય એવી હવને ઈચ્છા. દાદા ખોટું છે, પ્લોટ રાખી લીધો ને, હવે મકાન થઈ જાય. દાદા પૂછવા આવ્યા દેખતી ગુરુને કે મારે હવે આ સોસાયટીમાં પ્લોટ રાખવો, ગુરુ કે રાખી લ્યો, પછી ધીમે ધીમે ચાલુ કરજો. કે એક ઘરનું મકાન હોય તો ફેરવણી ન રહે, તેમ આપણે હવે આ જોન વારે વારે આ લોકમાં જન્મવું મરવું, પણ એકવાર ભગવાનના ધામમાં અક્ષરધામમાં પહોંચી જાય તો આ બધી ફેરવણી મટી જાય. આવું બધું કીધું ને મહારાજ ઉદાસ થઈ ગયા. વસ્તા ખાચરે કીધું ને કાલે તો મારે નીકળી જવું છે, તો ઉતારા એક દીમ હું ફેરવવા. ઉદાસ થઈ અને મનમાં વિચાર્યું કે આ જીવ મોક્ષના માર્ગથી પડશે, બુઢો દાદલ હજી ઝેર રેડવામાં બાકી રાખશે નહીં. ભલે તમારો વ્યવહાર રહ્યો એટલે તમને ઠીક લાગે એમ કરો, કારણ કે તમારે શું છે ભાયાતો ને બધાને વ્યવહાર હોય તો તમને ઠીક લાગે એમ કરો, પણ જો ત્યાંની વાતમાં ઊંડા ઉતરશો નહીં. હું કીધું ત્યાંની વાતમાં બહુ ઊંડા ન ઉતરતા, પણ અંતરમાં પેઠેલું વિષ એટલું બધું પ્રબળ બની ગયું હતું કે સ્વામિનારાયણ ભગવાને જે શબ્દો કીધા ને એ શબ્દો ઉડી ગયા, અંદર ન ઉતર્યા. જેમ તવો બરાબર ધગી ગયો હોય ને એની ઉપર તમે થોડાક છાંટા નાખો તો એ છમ છમ બોલીને ક્યાંય વરાળ થઈ જાય, ક્યાંય દેખાય નહીં. એમ ઓલું ઝેર અંદર પ્રબળ થઈ ગયું હતું અને ઝેરનો અગ્નિ એટલો તપી ગયો હતો. તે સ્વામિનારાયણ ભગવાને કીધું જ્ઞાના વાતમાં બહુ ઊંડા ન ઉતરતા, પણ એ વાત કંઈ ધ્યાનમાં આવી નહીં. બીજે દિવસે સ્વામિનારાયણ ભગવાનને મળ્યા સિવાય કારિયાણી ચાલ્યા ગયા. બોલો, મળવાય ન આવ્યા. તમે જોત ખરા, ક્યાં વ્યક્તિ પોગી જાય. આજે આપણે સમાજમાં નથી જોતા. અરે સમાજની વાત જવા દો, સત્સંગમાં આપણે નથી જોતા. કયો પડખેથી નીકળ્યા હોય ને મંદિર પડખેથી તોય ન આવે. શું કામ? હામું ન જોવે, આવે જ નહીં. આમ હાકે તો મોઢું ઓલબાજ રાખીને આમ વૈયા જાય. આ શબ્દો કામ કરી જાય. નહીતર ત્યાં સુધીની આજ્ઞા સ્વામિનારાયણ ભગવાનને કરી કે નાનું એવું શિવજીનું ડેરું હોય, મોટું મંદિર નહીં પણ નાનું એવું શિવજીનું ડેરું હોય, ત્યાં અમારા આશ્રિતોએ શિવને ભાવથી વંદન કરવા અને પછી ત્યાંથી પસાર થવું.
આપણી કરતાં ટ્રકવાળા હારે એને ખબર પડે કાંઈ ધજા ફરકે એટલે હોરન માર્યા વગર ન રહે. હું બોલો, એ સ્વાગત કરે કે ભાઈ હેઠો ઉતરીને આવતો નથી પણ હું અહીંથી નીકળ્યો એમ. આ રાજસ્થાનની ટ્રકવાળા નીકળે ને એટલે તમારે એ ખબર પડે કે મંદિર છે એટલે હા, આપણે કેમ મંદિરે આવો એટલે ઘંટ વગાડીને પછી દર્શન કરી એમ ત્યાં બેઠા બેઠા પણ અવાજ તો કરે. સૌરાષ્ટ્રમાંથી બસો નીકળે, લાઠી પાસે આવે, પેલા હનુમાનજી છે ત્યાં શ્રીફળ વધેરે ત્યાં ઊભી રાખે પછી જ ત્યાંથી આગળ જાય. તમે જોયું હશે બસુને, જે ગામમાં જેનું જ્યાં મંદિર હોય ત્યાં. આટલું તો બસુવાળાને ખબર પડે છે. આ કલ્યાણ કરવું છે, મોક્ષ મેળવવો છે, હરિભગત છે, તિલક ચાંદલો કરે, ગળામાં કંઠી છે, પણ છતાંય આ બધું છે ને એ અમુક શબ્દો ઉતરી ગયા હોય. અને એ પાછા કુસંગીના શબ્દો નહીં, એ સત્સંગમાં ને સત્સંગમાં કુસંગ એમના શબ્દો ઉતરી ગયા હોય કે આપણે નિષ્ઠા એક રાખવાની, બીજે ક્યાંય જવાનું નહીં. ધામમાં કેમ થાય? અહીંયા તો સમજે હાલો, ધામમાં કેમ થાય? ન્યાત કાંઈ બીજું છે નહીં. કયો ન્યાત ભાજપ નથી, કોંગ્રેસ નથી, આમ પાર્ટી નથી. ન કરે સમજાય ભાઈ આમ પાર્ટીવાળા અહીં બેહો, ભાજપવાળા અહીં બેહો, કોંગ્રેસવાળાને ભાઈ અહીં છેટા બેહારજો, હમણાં એનું હવે ડાઉન છે એમ, હમણાં કમળ ખીલ્યું છે. ખ્યાલ આવ્યો? ન્યાત કાંઈ છે નહીં એવું. કાર્યાણી વૈયા ગયા સીધા. બોલો, બુઢા દાદલે થોડાક બાકી તો બે શબ્દો બીજા એવા નાખ્યા કે મળવા ન આવ્યા. મહારાજ ઉદાસ થઈ ગયા અને એવું બોલ્યા, સત્સંગના સ્તંભ જેવા હરિભગત કુસંગની જાળમાં ફસાય તો એનો મોક્ષ બગડી જાય. ભગવાનના ભક્તને એટલે લખ્યું વચનામૃતમાં, દેહે કરીને મરવું એ મરણ નથી, એકાંતિકના ધર્મમાંથી પડી જવું એ એના માટે મરણ છે, મૃત્યુ છે. અને એકાંતિકના ધર્મમાંથી ક્યારે પડ્યો જાણવો? તો જ્યારે ભગવાનના સંતનો કે ભગવાનનો અભાવ આવે ત્યારે એકાંતિકના ધર્મમાંથી એ પડ્યો જાણવો. આમ ન પડે, અભાવ આવી ગયો એટલે માણસ પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું, અંતરનો કુસંગ, બહારનો કુસંગ અને ત્રીજું સત્સંગમાં કુસંગ. ગ્રહસ્થ હોય, પર સ્ત્રીનો એને ઘાટ થાય, આ અંતરનો કુસંગ કહેવાય. ગ્રહસ્થ પરણે એટલે એને એક પત્ની હોય, વૈરાગ ન હોય તો સંસારમાં રહે, પણ એક પત્ની સિવાય બીજા ઘાટ થાય તો એ અંદરનો કુસંગ કહેવાય છે. ત્યાગીને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય છે, એનો ભંગ થાય, મનમાં સંકલ્પ થાય તો એને પણ એ અંતરનો કુસંગ કહેવાય. અંતરમાં ભગવાન અને સંતના વિશે મન કુતર્ક કરે, એકાંતિક હોય અને સાધારણ હોય એને વિશે સંભાવ કરાવે, આ બધો અંતરનો કુસંગ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધો. અને સંપ્રદાયમાં ન હોય યા તો હોય અને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા થકી કોઈ પાળે તો આ બધો બહારનો કુસંગ કહેવાય. હરિભગત થાય ને એને ઘણા ના પાડવા આવે, એટલે તમે ક્યાં પૂજા લઈને આવ્યા? તમે કંઠી બાંધી, તમે હરિભગત થઈ ગયા? ભલા માણા. હવે આપણું શું થાય પ્રોગ્રામનું? તે પ્રોગ્રામ ચાલુ રહે ભાઈ, હું કામ તું મૂંઝા છો? માપમાં કરશું પ્રોગ્રામ, થોડાક જે થતા હોય એટલા કરશું. ઓલું હું પછી ફાર્મમાં પાછું પ્રોગ્રામ ન થાય. ડુંગળીવાળા ને બીજા ત્રીજા, તું પાછો બહુ પાછો આ સ્વામિનારાયણ ભગત, શું કે ભગત પાછા બહુ વધારે પડતું પાળે, એટલે એ પાળે નિષ્ઠામાંથી. ત્રીજી વાત છે, કંઠી બાંધી હોય, હરિભગત કહેવાતા હોય, હરિભગત હોય કે ત્યાગી હોય, અરે ભગવા કપડાં પહેર્યા હોય, પણ જો આમાં છે ને જીવ પાછા છે ને દૈવી અને આસુરી બે પ્રકારના હોય. સત્સંગમાં પણ આસુરી પ્રકૃતિના પણ આવી જાય છે. તે સાધુ અને હરિભગત એની અંદર શું કરાવે? ખટપટ કરાવે. આમ તમને સીધા સાધા દેખાય પણ શું કરાવે? ખટપટ કરાવે. અને ભગવાનને બીજા અવતારમાં સમબુદ્ધિ કરાવી. ભાઈ એ જ છે ને, આમાં લખ્યું નથી? બદ્રિકાશ્રમમાં શાપ થયો અને નરનારાયણ ભગવાનને કીધું કે હું તમારે ત્યાં જન્મ લઉં. ચોખ્ખી વાત લખી છે કે નહીં? એટલે ભાઈ બધું નિમિત્ત હોય, પણ આવ્યા કોણ? અક્ષરધામમાંથી પોતે આ ધરા ઉપર અવતાર લીધો. અક્ષરધામમાંથી અવતાર લેવાનો કોઈ નિમિત્ત નથી. એટલે નિમિત્ત તો ક્યાંક ઊભું કરવું પડે ને. જેવો દુર્વાસા મુનિએ શાપ દીધો એટલે નરનારાયણ ભગવાનને અક્ષરાધિપતિએ સાક્ષાત દર્શન દીધા અને કીધું નરનારાયણ ભગવાનને કે તમે બધાને કહી દો કે અવતાર તો મારે લેવાનો છે, મારી ઈચ્છાથી જ દુર્વાસા મુનિએ શાપ દીધો છે, તમારે કોઈ ચિંતા કરવાની નથી. માંડો અવતાર જન્મ લેવા.
અને ટૂંક સમયમાં હું જ પોતે આવું છું, ધર્મ અને ભક્તિને ત્યાં અવતાર ધારણ કરીશ. એટલે બીજા અવતારને અને અવતારીને સમ કરાવે, એકાંતિક સંતનો દ્રોહ કરાવે. એટલે આવા વિચારવાળો, આવા વિચાર છે ને જેને ખપ હોય ને એને રાખવા. બાકી ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા હતા કે નાગો બાવો હોય ને 100 ઘોડાથી પણ લૂંટાય નહીં. સમજ્યા તમે? 100 ઘોડેસવાર આવે ને તો આને હું લૂંટી લે. એમ જેની પાસે કંઈક છે એને લૂંટવાનો ભય છે. જે હરિભગત છે, વર્ષો સુધી જેણે સત્સંગ કર્યો છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ બધી સંપત્તિ જેની પાસે છે એને લૂંટાવાનો ભય હોય. હવે કાંઈ ન હોય, કયો રોજ સવારમાં રંગોલી ચોકડીએ ઊભો હોય એને શું લૂંટાવાનો ભય હોય? ત્યાં લૂંટી લૂંટીને હું એની પાસે લૂંટી લે? મને કયો જઈ લૂંટે એને કે જેની પાસે કાંઈક છે. આ હરિભગતને ભય છે. કયો સીમા છે સર્વે દુઃખની, હરિવિમુખનો વળી સંગ, મહાપ્રભુના મળવાને માર્ગે, જાણું આડો ઉતર્યો ભોયંગ. નિષ્કુળાનંદ સ્વામી કે બધાય દુઃખની સીમા છે વિમુખનો સંગ. કયો આજે પણ આપણે જોઈએ છીએ હારા હારા હરિભગતને વડતાલ પૂનમ ભરવા જાતા બંધ કરી દે. બોલ, સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ વડતાલ પૂનમ ભરવી. જ્યાં પોતે બાથમાં લઈને સ્વરૂપો પધરાવ્યા છે પણ છતાંય જ્ઞાની પૂનમ બંધ કરીને ક્યાંક બીજી ચાલુ કરાવી દી. તમે શું કરો કયો? વિમુખનો સંગ, જે ભગવાનથી વિમુખ હોય, સંપ્રદાયથી વિમુખ હોય, ભગવાનની બાંધેલી મર્યાદાને જે ન પાળતા હોય એનો સંગ છે ને એ બહુ ભૂંડો. કેવો છે કે મહાપ્રભુને મળવાનો માર્ગ હતો, ભગવાનને મળવા નીકળ્યો હતો પણ આડો ભયંગ ઉતર્યો એટલે પાછું વળવું જ પડે. હવે કયો એમ આવ્યો દન આનંદનો, જેમ આવ્યો દન આનંદનો, ત્યાં મુવો મોટેરો સૂત, એમ અવસર આવ્યો હરિ ભજ્યાનો, ત્યાં મળ્યો જાણો જમદૂત. ઘરે આનંદનો પ્રસંગ આવ્યો, કેટલા વર્ષ પછી બધી ધામધૂમી કરી, તૈયારી કરી, ત્યાં મુવો મોટેરો સૂત, મોટો દીકરો મર્યો. હવે આનંદ રે? કયો તોરણ બંધાઈ ગયા હોય, મંડપ બંધાઈ ગયો હોય, કંકોત્રી લખાઈ ગઈ હોય, પહોંચી ગઈ હોય, રસોઈયું તૈયાર થઈ ગઈ હોય અને હે નવા કપડાં પહેરી લીધા હોય અને છોકરો મરે શું થાય? કપડાં નવા પહેરીને પછી નીકળાય? હે? અને બેન્ટ વાજા વાગતા હોય ઢીબાંગ ઢીબાંગ, પછી વગાડે બંધ કરી દેવા પડે. એમ ભગવાન ભજવાનો અવસર આવ્યો ત્યાં કુસંગ રૂપી જમદૂત મળી ગયો. એવો કોઈક ભટકાઈ ગયો કે એણે બધું ટાળી નાખ્યું. એમ ભોજન બહુ રસે ભર્યા કર્યા, જુગતે જમવા જે હ, તેમાં પડી મુઈ માખીયો, કહો કેમ ખવાય તે હ. આ નિષ્કુળાનંદ સ્વામી ક્યાં ભણ્યા હશે? હે? ભોજન બહુ સારા કર્યા, રસે ભર્યા, જુગતે કર્યા હતા પણ એમાં માખી પડી. દૂધપાકમાં એમ કહેવાય છે કે એક માખીનો ટાંગો પડી જાય ને ઉલટી કરાવે. બોલો, આમ માખી હારી ગમે ત્યાં બે વાંધો નહીં, પણ એ જો અંદર પડે તો તકલીફ કરે. એમ મનુષ્ય દેહ મહામોંઘો, માહી વચન પડ્યા વિમુખના, સુખ ન આવે સ્વપને, એ તો દેનાર છે દુઃખના. એમ મનુષ્ય દેહ આવો મોંઘો, મા બાપ મળ્યો છે, એમાં વિમુખના વચન પડ્યા, સુખ ન આવે સ્વપ્ને. એટલે શાસ્ત્રમાં ના પાડી વાત પણ ન સાંભળવી. સાંભળો તો કાનમાં જાય ને. ઘણા કે એમાં આપણે ક્યાં કાંઈ લેવું છે? લેવું હોય તો સાંભળીએ જ ખરા શું કહે છે. પણ એ હું કે કરતાં કરતાં કેટલાય હરિભગત ટળી ગયા આપણે જોયું છે. બોલો, હારા હરિભગત મૂળ સંપ્રદાયને વરેલા હોય, સત્સંગી હોય, પરંપરા સ્વામિનારાયણ ભગવાનની સ્થાપેલી મર્યાદા એમાં રહેતા હોય, એને બદલે હાવ ઊંધું પકડાઈ જાય. બોલો, પછી નો આવે, આવે નહીં તો વાંધો નહીં, કેટલાય આવતા હોય એને પણ અટકાવી દે. વસ્તા ખાચર જેવો હરિભગત, બોલો, સીધો મળ્યા વગર સ્વામિનારાયણ ભગવાનને મળવા ન આવ્યા, સીધા કાર્યાણી ભેગા થઈ ગયા. સવારના પોરમાં લીંબતરુ નીચે સ્વામિનારાયણ ભગવાને સભા કરી અને એટલું બોલ્યા કે વસ્તો ખાચર એ તો આપણા ખાતાનો જીવ છે.
આ તો કુસંગ લાગી ગયો. અને એક મહારાજે બતાવ્યું, મુક્તાનંદ સ્વામી બેઠા હતા. સ્વામી ભગુજીને કયો. ભગુજીને બોલાવ્યા. ભગુજીને કીધું, ભગુજી કાલે સવારે કારિયાણી જાઉં. દાદા ખાચરને કીધું તૈયાર થઈ જાઓ. મુક્તાનંદ સ્વામીને કીધું, મોટા મોટા સાધુઓને કીધું, આપણે કાલ સવારે વહેલા કારિયાણી જવું છે. અને સવારના પોરમાં કારિયાણી નીકળ્યા. વહેલી સવારમાં વસ્તા ખાચર ઉઠીને હજી પૂજાનો આરંભ કરે, મંદિરમાં હજી અગરબત્તીને દે ધૂપદીપ કરવાની તૈયારી કરે. પણ આજ મન નહોતું, ઓલા શબ્દો લાગ્યા કે આ તો બધી ભ્રમજાળ છે. સ્વામિનારાયણ ભગવાન આપણા લઈને આપણે એને ભગવાન કરી દીધા, બાકી કાંઈ ભગવાન છે નહીં. આવા બધા મંડ્યા વિચારો આવવા. હવે આરતી કેવી ઉતરે મન કયો છે? ચિત્ત આખું ડોળાઈ ગયું હતું. અને એ વખતે આમ બધા વિચારો કરતા હતા. ત્યાં માણકી ઉપર બેઠા બેઠા મહારાજે અવાજ કર્યો કે ભોળા માનવીને ભરમાવા માટેની આ કોઈ ભ્રમજાળ નથી. વસતા, જો અમારે રાજ કરવું હોત ને તો ધરમપુરના કુશળ કુંવરબાઈ 700 ગામડાનું રાજ એ અમને આપતા હતા. અને એટલું મોટું રાજ સૌરાષ્ટ્રમાં કોઈનું નહોતું. એટલું મોટું રાજ હતું ધરમપુરનું. ઠેઠ મહારાષ્ટ્ર સુધી લંબાયેલું હતું. ને આમ ઠેઠ આમ તો અહીંયા કહેવાય ને વાપી આગળ ઠેઠ અહીંયા નવસારી સુધી લાંબુ એનું રાજ હતું. બોલો, 700 ગામડાનું એટલું મોટું રાજ. દાદા ખાચરનું રાજ કેવડું હતું ખબર? 12 ગામડાનું હતું. દાદા ગઢપુરની નીચે ખાલી 12 ગામડા હતા. લ્યો, હવે ક્યાં 700 અને ક્યાં 12 ગામડા? આવું મોટું રાજ દેતા હતા. અમે વન વિચરણ કરતા હતા. મહારાજ કે ત્યારે મયા રાણી એ પણ પોતાનું રાજ, આખું નેપાળનું રાજ દેવા તૈયાર હતા. 2 દીકરીઓની હારે અમારું સગપણ કરતા હતા. પણ અમારે એ રાજ નથી જોતો, અમે ઠોકર મારી, અમને મોહ નથી. વસતા, અને આમ કીધું ને વસતા ખાચરે પાછળ જોયું અને અંદર આત્મા જાગી ગયો. ખ્યાલ આવી ગયો એને. ભગવાને દયા કરીને અંતર ફેરવું, દોડીને મહારાજના પગ પકડ્યા. મહારાજ, મારું અંતર ડોળાઈ ગયું હતું. હું છેલ્લે તમને મળવાય ન આવ્યો. નહીંતર કોઈ વ્યક્તિ જાય ત્યારે મળવા તો આવે, પણ શબ્દ કેટલા કામ કરી જાય છે. જે હોય તે, પણ માણા ટાણે પ્રસંગે મળે તો ખરા, પણ શબ્દ એવા કામ કરી જાય છે તે અંતર ડોળી નાખે. પછી તો મુક્તાનંદ સ્વામીએ ઘણી વાતો કરી. દાદા ખાચરે સમજાવ્યા, ભાઈ વસતા, આ સ્વામિનારાયણ ભગવાનને હોનાની હાકળે બાંધો ને તોય બંધાય એવા નથી. આ તો આપણા મોટા ભાગ કે આપણા ઘરે આવીને રહે છે. હાથી કોઈ દી કુબામાં રહે નહીં. વસતા ખાચરની આંખોમાંથી આશીર્વાદ આંસુઓ પીડ્યા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આશીર્વાદ આપો, મારે બીજું કાંઈ નથી જોતું, પણ આપના સ્વરૂપમાં મનુષ્ય ભાવ ન આવે ને એવા આશીર્વાદ આપો. દાદા ખાચરે કીધું, વસતાને આશીર્વાદ આપો. પછી આશીર્વાદ આપ્યા. એટલે વાલા ભક્તજનો, આ જગતની અંદર 2 તત્વ એવા છે કે હેતુ રહિત ઉપકાર કરે છે ભગવાનને ભગવાનના સંત. ક્યો? હેતુ રહિત જગ जुग उपकारी तुम तुम्हारा सेवक असुरारी स्वार्थ मीत सकल जग माही सपने हूँ प्रभु परमारथ नाही हेतु रहित जग जुग उपकारी। तुलसीदास जी के कोई प्रकारનું હેતુ નહીં, કારણ નહીં, સ્વાર્થ નહીં, અને જગ જગ ઉપર ઉપકાર કરો છો કોણ? તુમ તુમાર સેવક અસુરારી, તમે તમારા સેવક ભક્ત સંત આ બધા હેતુ રહિત જીવનું કલ્યાણ કરે છે. સ્વાર્થ મિત સકલ જગમાં, આ આખા જગતમાં જ્યાં જુઓ ત્યાં ઓછા વધતા પ્રમાણમાં સ્વાર્થ છે. સ્વપ્ને પણ ભગવાન એને પરમારથ કરવાનું સૂચતું નથી. આ કુસંગ મારે વાત એ કરવાની, વસતા ખાચર જેવા હરિભગતને જેના ઘરે ભગવાન રોકાણા હોય એને જો કુસંગ અડી જતો હોય તો બીજા કોણ?
માટે બહુ ધ્યાન રાખવું. આ કોરોનામાં આપણે ન શીખી ગયા 3 ગજ કી દૂરી, માસ્ક જરૂરી, સમજ્યા? એમ શું કામ છેટું રહેવાનું ભાઈ? આમ લાગી જાય. હું સમજાય કે નથી સમજાય? આમ વાત ન સમજાય, પણ આ 2 વરમ કેવી વાત સમજાઈ જાય. એમ ભાઈ પરમાણુ અડી જ જાય. રોગ હોય પણ કે તમે બેહો એટલે રોગ તમને લાગે લાગે લાગે. તમારે ઘરમાં જો એક જણાને શરદી થાય એટલે ઘરમાં બીજા 2-3 ને થાય ને થાય. તમે આવું નથી અનુભવ્યું? એક જણાને થોડી ઘણી છીકું આવે અને ગળું બળે ને શરદી થઈ હોય, તમે એને છેટો ન રાખો એટલે બીજે તમે કયો મારું થોડું ગળું બળે છો, અને ત્રીજે દી કયો હવે દવા લેવી પડશે. એટલે આ સત્સંગમાં ધ્યાન રાખવું. પાપીનો સંગ તો ન કરવો, પણ એનું નામે ન લેવું. એ વાત આપણે કાલ સાંભળશું. સંગ તો ન કરવો, પણ ખાલી તમે નામ લ્યો ને તોય તકલીફ ઊભી થાય. પણ તમે કાલે વહેલા આવી જજો. હા, આજે અહીં કથાને વિરામ. આજનો પ્રસાદ છે રમેશભાઈ સાંજણાવાવ, એમના તરફથી. એમના દીકરીનો જન્મદિવસ છે. ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન મોકલાઈ દે, એમના પરિવારનું સર્વ પ્રકારે મંગલ કરે એવી હરિભક્તો ભગવાનને પ્રાર્થના કરે.